ભાવનગરના મહુવા તાલુકાના શનિદેવ મંદિર પાસે રહેતા નવાબ ખાન હુસેનભાઈ પઠાણ નામના શખ્સે મૂળ પાલીતાણા વતની અને મહુવામાં મજૂરી કામ કરતા પરિવારની 18 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ બાદ ભોગ બનનારે મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી સામે બળાત્કાર સહિતના ગુના હેઠળ ધરપકડ કરી હતી. આ ગુનાનો કેસ મહુવાના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અતુલકુમાર એસ પાટીલની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી સામે આજીવન કેદની સજા તેમજ ₹10,000નો દંડ ફટકાર્યો છે. સાથે સાથે પીડિતાને વિક્ટિમ કોમ્પન્સેશન યોજના 2019 હેઠળ ₹4 લાખનું વળતર ચૂકવવાનો પણ અદાલતે ચુકાદો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપી નવાબ ખાન હુસેનભાઈ પઠાણ અગાઉ પણ પોક્સો એક્ટ હેઠળ 20 વર્ષની કેદની સજા ભોગવી રહ્યો છે. તે જામીન પર છૂટ્યા બાદ તેણે ફરીથી દુષ્કર્મને અંજામ આપતા ગંભીર ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. દુષ્કર્મના 2 અલગ-અલગ કેસમાં આરોપી સામે સરકાર પક્ષે સરકારી વકીલ કમલેશ કેસરી દ્વારા અસરકારક દલીલો કરવામાં આવી હતી. અદાલતે બંને કેસમાં તેમની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને કડક સજા ફટકારી છે.